શહેરમાં છેતરપિંડીના કેસમાં નાસ્તા ફરતા બે આરોપીને ડીસીબીએ ઝડપી પાડ્યા હતા। ભૂતકાળમાં 2010ના જૂન મહિનાથી 2011 દરમિયાન એફકે એન્ડ સન્સ તથા સિગ્મા ઝેરોક્સ પ્રાઇવેટ લિમિટેડ લોભામણી લાલચો આપી રોકાણકારોને લલચાવી રૂપિયા લઈ કરોડોનું ફુલેકું ફેરવી કંપનીના સંચાલકો ફરાર થઈ ગયા હતા, જેમાં પોલીસે અંકુર પટેલ અને ઈનાબેન અંકુર પટેલને ઝડપી પાડ્યા હતા। વસીમ ખુરશીદ ચિસ્તી અને નિઝામુદ્દીન ચિસ્તીને વોન્ટેડ જાહેર કર્યા હતા, જેમાં મળેલ બાતમીને આધારે આ બંને આરોપી કોર્ટ ખાતે વકીલને મળવા આવનાર હોય ડીસીબીએ આ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા। તેમજ આ કેસમાં બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તે બાબતની તપાસ ડીસીબીએ હાથ ધરી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોજિયા, બીટીવી ન્યૂઝ। મહેરબાન પોલીસ કમિશનર શ્રી શર્મા સાહેબની સૂચના અનુસાર ડીસીબી શાખાના અધિકારી અને સ્ટાફને અવારનવાર વણશોધાયેલ ગુનાઓ, નાસ્તા ફરતા આરોપીઓ અને ગંભીર ગુનાઓ, ચર્ચાસ્પદ ગુનાઓના ઉકેલ્યા ભેદ ઉકેલવાના અને આરોપીઓને પકડવાની ઝુંબેશ હાથ ધરવાના પ્રક્રિયાના ભાગરૂપે 2010થી જૂન 2011 સુધીમાં એકતીન નામનું લોકો પાસેથી 15થી 20% દાખલા તરીકે લાખ રૂપિયા રોકે તો મહિનામાં 1.5 લાખ થાય તેવી લાલચ આપીને લોકો પાસેથી પૈસા ઉઘરાવેલા અને તે જે તે વખતે ફરિયાદ દાખલ થયેલી તેમાંના 2 જણા નાસ્તા ફરતા હતા, જેનું નામ છે વસીમ ખુરશીદભાઈ ચિસ્તી અને બીજો છે નિઝામુદ્દીન ખુરશીદભાઈ ચિસ્તી। એ બંને સગા ભાઈઓ છે। આ ચિસ્તી ફેમિલી આખું એમાં મોટાભાગનું હજુ પણ પકડવાના બાકી છે અને આ લગભગ કરોડોનું ચીટિંગ કરેલું છે તેઓએ। અને એ અંકુર પટેલ નામનો અને એની પત્ની હિના પટેલ નામની 2 જણા અગાઉ પણ પકડેલા છે, જે મુખ્ય ભેજાબાજ હતા, આની પાછળના માસ્ટર માઇન્ડ હતા। અને આ જે ચિસ્તી ભાઈઓ છે અને એનું ફેમિલી એ પૈસા ઉઘરાવવાનું અને એજન્ટ તરીકેનું કામ કરતા હતા એવું અત્યારે આજના પ્રાથમિક તબક્કે ઇન્ટ્રોગેશનમાં જણાયું છે। અને આવા એમણે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અને ડીસીબી પોલીસ સ્ટેશન પણ અગાઉ આ 2 ગુનાની તપાસ કરી રહેલ છે, એટલે કુલ 3 ગુનામાં આ લોકો વોન્ટેડ હતા। એમને ગઈકાલે પીએસઆઈ પલાસ અને તેમની ટીમના માણસોએ પીઆઈ જાડેજાની સૂચનાથી માર્ગદર્શન હેઠળ હસ્તગત કરેલા છે। હજુ આમાં ઘણા ચિસ્તી ફેમિલીના જ ઘણા પકડવાના બાકી છે, જે આ બંનેની પૂછપરછથી જો કંઈક મળી આવે। આ બંને પણ વકીલ મારફતે સરેન્ડર થઈ અને પોતે ચીટિંગ કરેલો મુદ્દામાલ આપવો ન પડે તે માટે કાયદાકીય ગૂંચ અને વકીલની સલાહ લઈ હાજર થવા માટેની પેરવી કરી રહ્યા હતા, પણ અમને બાતમી મળતા અમારા માણસો તેમને ધરપકડ હાથ ધરેલી છે।